શું તમે જાણો છો અમદાવાદમાં બોપલનું નામ કેવી રીતે પડ્યું? બાપુનગરનું નામ બાપુના નામ પરથી નથી પડ્યું, જ્યારે નરોડાનું નામ એક રાજાના નામ પરથી પડ્યું હોવાનું મનાય છે. ત્યારે આપણા અમદાવાદના 615મા જન્મદિવસ પર મણિનગરથી લઈને બોડકદેવ અને રાણીપથી લઈને સરખેજ એવા 44 જેટલા વિસ્તારોના નામ કેવી રીતે પડ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે તે જાણીએ. વર્ષો પહેલાંનો અસોરિયું વિસ્તાર અસ્તોડિયું તરીકે ઓળખાયો, જે હાલ આસ્તોડિયા તરીકે જાણીતો છે. મહેમૂદ બેગડાના સમયમાં 1480ની આસપાસમાં અમીર બાબા હાજી કાળુએ કાળુપુર વસાવ્યું. પ્રાચીન કાળમાં આ એરિયા ખાડા ટેકરાવાળો ખડાઉ હતો, તેમાંથી ખાડિયા નામ પડ્યું હોવાનું મનાય છે. બાદશાહ ઔરંગઝેબના વખતમાં સૈયદ હસન ખાન બચ્ચાએ ખાનપુર વસાવેલું, એટલે તેનું નામ ખાનપુર પડ્યું. મહેમૂદ બેગડાએ પોતાના દરબારના અમીર જમાલુદ્દીનની યાદમાં જમાલપુર દરવાજો બંધાવ્યો હતો. જમાલપુર દરવાજાના કારણે વિસ્તાર જમાલપુરના નામે ઓળખાયો. મહેમૂદ બેગડાના સમયમાં અમીર દરિયાખાને દરિયાપુર વસાવ્યું હતું. દંતકથા છે કે માણેકનાથ બાવાના નામ પરથી આ વિસ્તારનું નામ માણેક ચોક પડ્યું, પણ બજાર સોના, ચાંદી, હીરા અને માણેકની દુકાનોથી ઉભરાય છે, એટલે એના પરથી માણેક ચોક નામ પડ્યું હોય તે વધારે સુસંગત લાગે છે. કહેવાય છે કે આ રોડ બનતા લોકોને ખરા અર્થમાં રાહત એટલે કે રિલીફ મળી, એટલે જ આ રોડ રિલીફ રોડ તરીકે ઓળખાયો. વાસ્તવમાં અહીં 1950માં રિલીફ સિનેમા ખુલતા રોડ રિલીફ રોડ